નમસ્કાર મિત્રો. આજના દોડધામભર્યા જીવનમાં આપણે શારીરિક સ્વાસ્થ્યનું તો ધ્યાન રાખીએ છીએ, પરંતુ માનસિક સ્વાસ્થ્ય ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. મન તંદુરસ્ત હશે તો જ તન તંદુરસ્ત રહેશે. જેમ શરીર બીમાર પડે ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ, તેમ મન બીમાર પડે ત્યારે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક પાસે જવું જરૂરી છે. તો આજે આપણે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક વિશે માહિતી મેળવશું. આપણને માહિતી રજા અલી આપશે. તો રજા અલી, આપ સૌપ્રથમ એ જણાવો કે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે શું? મિત્રો, ક્લિનિકલ સાયકોલોજિસ્ટની વાત કરીએ તો ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કે મનોવૈજ્ઞાનિક એ માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાત છે, જેઓ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ અને ચિકિત્સા એટલે કે થેરાપી દ્વારા હતાશા, ચિંતા અને ગંભીર માનસિક વિકૃતિઓનું નિદાન અને સારવાર કરે છે. તેઓ દવા આપવાને બદલે મુખ્યત્વે વિવિધ થેરાપી જેવી કે સીબીટી, આરઈબીટી વગેરે થેરાપી દ્વારા વાતચીતની પદ્ધતિઓથી દર્દીના વર્તન અને વિચારોમાં સુધાર લાવે છે, જે માનસિક શાંતિ અને જીવનની ગુણવત્તા સુધારવા માટે અત્યંત જરૂરી છે. ટૂંકમાં કહીએ તો ક્લિનિકલ સાયકોલોજિસ્ટ લોકોના માનસિક સ્વાસ્થ્યને સુધારીને તેમને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવામાં મદદ કરે છે. ક્લિનિકલ જે સાયકોલોજિસ્ટ હોય છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? ક્લિનિકલ સાયકોલોજિસ્ટની કામગીરીની વાત કરીએ તો તેમની જવાબદારીઓમાં સામેલ છે લોકોના માનસિક સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવો, તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનું નિવારણ કરવું, વિવિધ મનોવૈજ્ઞાનિક ધોરણો અને કસોટીઓ નક્કી કરવી, જરૂરિયાતમંદોને કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી આપવી, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ ફેલાવી અને સામાજિક ગેરમાન્યતાઓને દૂર કરવી. હવે તેમના કાર્યસ્થળની વાત કરીએ તો ક્લિનિકલ સાયકોલોજિસ્ટ સરકારી ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલ, મેન્ટલ હેલ્થ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં, શાળાઓ, કોલેજ અને યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ કાઉન્સિલર તરીકે પણ કામ કરી શકે છે. ખાનગી ક્ષેત્રમાં એટલે કે કોર્પોરેટ કંપનીઓમાં કર્મચારીઓના મેન્ટલ વેલનેસ માટે અથવા પોતાના ક્લિનિકમાં કામ કરી શકે છે. વિશેષ કેન્દ્રો જેવા કે વ્યસન મુક્તિ કેન્દ્ર, જેલ, ફોરેન્સિક સાયકોલોજી અને પુનઃવસન કેન્દ્રમાં કામ કરી શકે છે. અને સામાજિક ક્ષેત્રે બિનસરકારી સંસ્થાઓ એટલે કે એનજીઓમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યકર તરીકે કામ કરી શકે છે. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ જે હોય છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ખૂબ સરસ સવાલ છે. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ બનવા માટે વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો દર્દીઓની વાતને સમજીને તેને ગુપ રાખવાની નૈતિક જવાબદારી હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ અન્યની લાગણીને સમજીને અને તેમની પીડાને સાથ આપવાની ભાવના, સહાનુભૂતિ હોવી પણ આવશ્યક છે. વ્યક્તિના અવાજ, વર્તન અને હાવભાવ પરથી તેમની સ્થિતિ પારખવાની આવડત એટલે કે નિરીક્ષણ ક્ષમતા હોવી અનિવાર્ય છે. ગંભીર કિસ્સાઓમાં શાંતિ અને ધીરજથી કામ કરવાની શક્તિ પણ હોવી જરૂરી છે. અને પ્રભાવશાળી રીતે વાતચીત કરવાની અને લોકોને સમજાવવાની કળા એટલે કે કમ્યુનિકેશન સ્કિલ, સંચાર કુશળતા હોવી અત્યંત જરૂરી છે. ખૂબ સરસ. તો ક્લિનિકલ સાયકોલોજિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? ક્લિનિકલ સાયકોલોજિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને પ્રક્રિયાની વાત કરીએ તો ધોરણ 12 પછી કોઈપણ પ્રવાહમાં સ્નાતક એટલે કે બીએ, બીએસસી સાયકોલોજીની ડિગ્રી મેળવવી પડે છે. ત્યારબાદ મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક એટલે એમએ અથવા એમએસસી સાથે સાયકોલોજી પૂર્ણ કરવું પડે છે, અથવા મનોવિજ્ઞાનમાં 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવો પડે છે. ખાસ કોર્સ વિશે વાત કરીએ તો ભારતમાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવા માટે રિહેબિલિટેશન કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયા એટલે કે આરસીઆઈ માન્ય સંસ્થામાંથી 2 વર્ષનો એમફિલ ક્લિનિકલ સાયકોલોજી અથવા આરસીઆઈ રજિસ્ટર્ડ ક્લિનિકલ સાયકોલોજીનો 2 વર્ષનો કોર્સ કરવો ફરજિયાત છે. આ અભ્યાસ બાદ રજિસ્ટ્રેશન કરાવીને તમે માન્ય ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે સેવા આપી શકો છો. તો ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે કે જે મનોવૈજ્ઞાનિક હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? ક્લિનિકલ સાયકોલોજિસ્ટના માસિક વેતનની વાત કરું તો સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર પંચ મુજબ અને ખાનગી ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા અને અનુભવના આધારે હોય છે. શું આ ક્ષેત્રમાંથી આગળ પ્રગતિના અવસરો મળી રહે છે? જી હા, હાલના સમયની અંદર વાત કરીએ તો આ ક્ષેત્રમાં ઘણા જ પ્રગતિના અવસરો સામેલ છે, જેવા કે આસિસ્ટન્ટ પ્રોફેસર, રિસર્ચ ઓફિસર, ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ, કોર્પોરેટ ટ્રેનર, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સરકારી ભરતી દ્વારા વિવિધ મનોવૈજ્ઞાનિક હોદ્દાઓ પર પણ પ્રગતિ મેળવી શકાય છે. શું આ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ બનવા માટેના ઉચ્ચ શિક્ષણમાં
શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી મદદ મેળવી શકાય છે. રજાલી આપણને ખૂબ જ મહત્વપૂર્ણની કારકિર્દી વિશે માહિતી આપી છે. તો આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવો, સફળ મનોવૈજ્ઞાનિકોની સાફલ્ય ગાથા વિશેની લિંક તથા વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.